હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. નાની નાની ભૂખ માટે અને નાના બાળકોના લંચ બોક્સ માટે અથવા તો ચા સાથે તમે ખાઈ શકો એવા દાલવડાની રેસીપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 2 કપ ચણાની દાળ લઈ લીધી હતી અને તેને મેં 2 કલાક પાણીમાં પલાળી દીધી હતી. જો તમારી પાસે પલાળવાનો ટાઈમ ન હોય તો તમે 1 કલાક તેને પાણીમાં નાખીને હુંફાળા પાણીમાં તેને પલાળી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો પાણીમાં પલાળ્યા પછી અહીંયા આપણે તેને ગ્રાઇન્ડ કરવાની છે. તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે. ચણાની દાળનું બધું પાણી કાઢી નાખવાનું છે અને ત્યાર પછી તેને મિક્સર જારની અંદર નાખી દેવાનું છે અને તેને એકદમ પીસી નાખવાનું છે, ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો પાણીનો યુઝ આની અંદર વધારે કરવાનો નથી, જરૂર હોય એટલો જ પાણીનો યુઝ કરવાનો છે. તમે જોઈ શકો છો અને તેની આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો ચાલો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી નાખીએ. તો અહીંયા મેં ચણાની દાળને બાઉલમાં કાઢી નાખી છે. હવે ચણાની દાળની પેસ્ટને આપણે બાઉલમાં કાઢ્યા પછી તેની અંદર મસાલા કરવાના છે. તો અહીંયા મેં 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે, અડધી ચમચી હળદર એડ કરી છે, ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે, ત્યાર પછી આની અંદર 1 ચમચી મીઠું એડ કર્યું છે અને આની અંદર ફુદીનાના પાન પણ એડ કરવાના છે અને કોથમીરના પાન પણ એડ કરવાના છે. તો 1/4 કપ મેં કોથમીરના પાન એડ કર્યા છે અને 1/4 કપ ફુદીનાના પાન એડ કર્યા છે. ફુદીનાના પાન જરૂરથી એડ કરજો, એનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે દાલવડામાં. તો આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મિક્સ કર્યા પછી આપણે તેને 1-2 મિનિટ માટે ફેટી લેવાનું છે. તમે જોઈ શકો છો બસ આ જ રીતે તેને ફેટ્યા પછી તેની અંદર 1/4 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કરવાનો છે અને ત્યાર પછી તેને આ રીતે ફરીથી મિક્સ કરી દેવાનું છે. સોડા એડ કરવાથી આપણા દાલવડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થશે. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તમે જોઈ શકો છો એના નાના નાના બોલ્સ બનાવીને આપણે તેલની અંદર નાખતા જવાનું છે. તમે જોઈ શકો છો મુઠિયા બનાવીને તેની અંદર એડ કરી દેવાના છે અને આ જ રીતે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી એને ડીપ ફ્રાય કરી દેવાનું છે. બસ આ રીતે તેને 1 મિનિટ સુધી રવા દેવાનું છે અને ત્યાર પછી આ રીતે તેને તળી લેવાના છે. તો આપણા દાલવડા બનીને રેડી થઈ ગયા છે. તો મેં એને કાઢી લીધા છે. આ જ રીતે બધા જ દાલવડા બનાવીને રેડી કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો દાલવડા આપણા રેડી થઈ ગયા છે. હું તમને એક દાલવડું તોડીને બતાવું છું. બહારથી ખૂબ જ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે. તો તમને મારી આજની દાલવડાની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને શેર, લાઇક અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.